પ્રેઝ ધ લોર્ડ. આજના દૈનિક વચનમાં આપ સર્વનું સ્વાગત છે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિમાન ઈશ્વર, તમારા નામને અમે ધન્યવાદ કહીએ છીએ. આ સમય અવસર તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો બદલ અમે તમારા નામને ધન્ય કહીએ છીએ. પ્રભુ, આ સુંદર દિવસની શરૂઆત વચન સાથે થાય માટે તમે કૃપા આપી આજના વચનને આશીર્વાદિત કરો. આજના દૈનિક વચનમાં જોડાયેલ દરેકના જીવનોને આશીર્વાદિત કરો. તમારું મહિમા થાય, તમારું રાજ્ય આવે, તમારી ઈચ્છા ઈશ્વરના નામમાં પૂરી થાય એવી કૃપા માંગીએ છીએ. અને શુભ દિવસના તમારા હાથોમાં સોંપતા ઈશ્વરના નામથી માંગીએ છીએ. આવો આજ સવારે પ્રભુના વચનથી આપણે થોડો સમય મનન કરીએ. યાશાયા પ્રબોધકનું પુસ્તક 49મો અધ્યાય અને એનું આ પહેલું, બીજું અને ત્રીજા વચનને આપણે થોડો સમય મનન કરીશું. પ્રભુના વચનમાં આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે: હે ટાપુઓ, તમે મારું સાંભળો. હે લોકો, દૂરથી ધ્યાન આપો. હું ગર્ભ સ્થાનમાં હતો ત્યારથી જ યહોવાએ મને બોલાવ્યો છે. હું મારી માના ઉદરમાં હતો ત્યારથી તેણે મારા નામનું સ્મરણ કર્યું છે. તેણે મારું મુખ તીક્ષ્ણ તલવાર જેવું કર્યું છે. તેણે મને આપેલા બાણ સમાન કર્યો છે. તેણે પોતાના હાથામાં મને ગુપ્ત રાખ્યો છે. તેણે મને કહ્યું કે ઇસ્રાએલ, તું મારો સેવક છે, તારામાં હું મહિમાવાન મનાઈશ. પ્રભુના વચન માટે પ્રભુનો આભાર. પ્રભુને આપેલી અદ્ભુત વચનની સ્થિતિ માટે તેના નામને ધન્ય હો. પ્રભુના આપેલા અદ્ભુત વચનના કરાર માટે તેના પવિત્ર નામને અમે આદર કરીએ છીએ. મહાન પ્રભુ, તારા ઉત્તમ દિવ્ય વચનને કેવા ભાગોમાં અનમોલ રીતે અમને અમારા માટે તે સજાવ્યું છે. વચન કહે છે, હે ટાપુઓ, તમે મારું સાંભળો. તો આજ સવારે આપણે દેવના વચનથી શીખવા દેવું છે કે તું મારો સેવક છે ને તારામાં હું મહિમાવાન મનાઈશ. આ સવારે દૈનિક વચનમાં આપણા જીવન માટે ગર્વ મહેસૂસ કરીએ કે તું મારો સેવક છે ને તારામાં હું મહિમાવાન મનાઈશ. મને સાંભળનાર, દૈનિક વચનમાં જોડાનાર દરેકને કહીશ, આ વહેલી સવાર આપણા માટે આનંદદાયક છે. આ વહેલી સવાર આપણા માટે આશીર્વાદોથી ભરેલી છે. જે દેવે આપણો હાથ પકડ્યો છે એ દેવે આપણને સાધારણ મનુષ્ય તરીકે નહીં, ભરપૂર પણ આનો ઉપયોગ કરવા માટે તેણે આપણને કહ્યું છે, એનાઉન્સ કર્યું છે. આપણા માટે તેણે પડકાર આપ્યો છે. કઈ રીતે? આ સવારે વચન પહેલો ભાગ કહે છે કે તું મારો સેવક છે અને તારામાં હું મહિમાવાન મનાઈશ. પહેલો ભાગ એવું કહે છે, હે ટાપુઓ, તમે મારું સાંભળો. આ સવારે ઈશ્વર પિતાની સ્તુતિ કરતા આપણે આદર વ્યક્ત કરીએ છીએ. એક વચન કહે છે કે હે ટાપુઓ, તમે મારું સાંભળો. તો આ સવારે હું તમને કહીશ કે પ્રભુનું વચન આપવાના આહવાન આપે છે કે દેવનું સાંભળવાના માટે આપણા દ્વારા જગતને પરમેશ્વર ઇસ્તેમાલ કરશે, સંસારને પરમેશ્વર ઉપયોગ કરશે. કેવું અદ્ભુત અનમોલ વચન કે જે પરમેશ્વરે આપણને બોલાવ્યા છે, જે પરમેશ્વરે આપણને ઓળખ આપી છે, જે પરમેશ્વરે ગર્ભસ્થાનમાં આપણી રચના થયેલી, આપણે માનવ ઉદરમાં હતા ત્યારથી એ પરમેશ્વરે આપણા પર ચિત્ત લગાડ્યું છે, આપણું નામનું કરણ કર્યું છે. આજે આપણે ઓળખીએ જે પરમેશ્વર આપણને ઉત્થાન આપવા માંગે છે. કઈ સ્થિતિથી એ પરમેશ્વર આપણને ઉપયોગમાં લાવશે, કયા પરિસ્થિતિ, કયા પોઝિશનથી પરમેશ્વર આપણને ઉગારશે. મોટી સફળતા તેને ચાહે છે. અરે ટાપુઓને એલાન કરે છે કે તમે મારું સાંભળો. લોકોને કહે છે દૂરથી ધ્યાન આપો. કેમ? કારણ કે જે પરમેશ્વરે આપણને બોલાવ્યા છે, જે પરમેશ્વરે આપણને ઉઠાડ્યા છે, જે પરમેશ્વરે બુલાહટ આપી છે, જે પરમેશ્વરે વિસ્તાર આપ્યો છે, જે સેવાઓ આપી છે, એ પરમેશ્વરનું વચન એવું કહે છે કે ટાપુઓને કહે છે, લોકોને કહે છે કે જેનું મેં તેડું કર્યું છે એનું તમે સાંભળો. આજે મારા પ્રિયો, જીવનની કઠિનાઈઓ, જીવનની પોઝિશનો, જીવનની ઉણપો દરમિયાન જ્યારે આપણે એવી તકરારો, તકલીફો, પરિસ્થિતિઓમાં થઈને આપણે જીવીએ છીએ, તો હું તમને કહીશ કે પ્રભુ આપણને ચલાવવા માંગે છે. ત્યારે રાજા દાઉદ અનુભવ કરતા બાબતની ઓળખ મૂકે છે કે પરમેશ્વર મારો પાલનહાર છે, પરમેશ્વર મારું સાંભળનાર છે, પરમેશ્વર આતુરતા મારી સામે મૂકે છે.
અને આજે આપણે ગર્વની સાથે આ બાબતની ઓળખ સામે મૂકીએ મારા પ્રિયો, કે પૃથ્વી પરની મુસાફરી દરમિયાન જે પરમેશ્વરે આપણને બોલાવ્યા છે, જે પરમેશ્વરે આપણને તેડું આપ્યું છે, એ પરમેશ્વરે આપણને સાધારણ વ્યક્તિત્વ નથી આપ્યું. એણે કહ્યું છે ટાપુઓને લોકોને કે તમે મારું સાંભળો અને મારા દૂરથી ધ્યાન આપો. શા માટે? કારણ કે બાઇબલ કહે છે કે તું મારું સેવક છે અને હું તારામાં મહિમાવાન મનાઈશ. તો બીજી બાબત આપણા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે બીજા વચનમાં, કે તેણે મારું મુખ તીક્ષ્ણ બાણ તલવાર જેવું કર્યું છે અને તેણે મને પોતાના હાથની છાયામાં સંતાડ્યો છે. કેમ? પ્રભુનું વચન આહવાન આપે છે કે પ્રભુ આપણા જીવનને ઉપયોગિતામાં લાવવા માંગે છે. ચમકથી ભરેલું ધારદાર જીવન પરમેશ્વર આપણા જીવનથી પ્રગટ અને પ્રસિદ્ધ કરવા માંગે છે. એવું કહે છે કે તે આપણને પોતાની છત્ર છાયામાં ઓળખ આપવા માંગે છે. ગીતશાસ્ત્ર 91 અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે, પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહે છે. તમારા પ્રિયો, આજે જે દેવે આપણને કહ્યું છે કે તું મારો સેવક છે અને હું તારામાં મહિમાવાન મનાઈશ, તો આજે હું તમને હિંમતની સાથે કહીશ કે પ્રભુનું વચન આપણને કહે છે કે પ્રભુ આપણા જીવનમાં મહિમાવાન બનાવવા માંગે છે. એટલે વચન કહે છે કે તે પોતાના હાથની છાયામાં તને સંતાડે છે. તેણે મને પોતાના હાથની છાયામાં સંતાડ્યો છે અને તેણે મને આપેલા બાણ સમાન કર્યો છે. તેણે પોતાના માથામાં મને ગુપ્ત રાખ્યો છે અને તેણે મને કહ્યું કે બાઇબલનું વચન કહે છે કે ઇસ્રાએલ તું મારો સેવક છે. આજે આપણે ગર્વની સાથે કહી શકીએ કે મારો દેવ મને એ બાબત આપે છે જે મારા જીવનમાં હું નબળાઈ મહેસૂસ કરું છું, ત્યાં મારું પરમેશ્વર મને બળ આપે છે. એ પરમેશ્વર મને ઉઠાડવા ચાહે છે, એ પરમેશ્વર મને બાંધવા ચાહે છે, એ પરમેશ્વર મને બળોતરી આપવાની ઉત્કંઠા રાખે છે. તો આજે મારા પ્રિય પ્રભુનું વચન આહવાન કરે છે કે આપણે દેવના માટે ઉપયોગી બનીએ, સ્વામીના માટે આધાર બનીએ, સર્જનહારના માટે ઉપયોગી બનીએ. અને આજે સર્વ મળીને પ્રભુના વચનને આપણે સ્વીકારીએ કે પ્રભુનું વચન જો કહી શકતું હોય ટાપુ અને લોકોને એ સાંભળો, કારણ કે આપણે દેવથી નિમાયેલા છે. તેણે આપણી ગર્ભસ્થાનમાં માના ઉદરમાં હતા એના પહેલા આપણા પર ચિત્ત લગાડીને તેણે આપણને પસંદ કર્યા છે. એણે આપણને તલવાર જેવું આ તીક્ષ્ણ જીવન આપ્યું છે. હા, ઉપેલાના બાણ સમાન તેણે આપણને કર્યા છે અને આપણને એવી ગુપ્તતા આપી છે કે જે જગત નથી જાણી શકતું. પણ વચન આપણને પ્રોત્સાહિત કરે છે કે આપણે સર્વ મળીને વચનને ઓળખીએ, આધીન થઈએ અને ભરપૂરપણામાં આપણે ઉપયોગી બનીએ. પ્રભુ તેના વચન પ્રમાણે આપણને એવું કહે છે કે તેણે મને કહ્યું કે ઇસ્રાએલ તું મારો સેવક છે અને તારામાં હું મહિમાવાન મનાઈશ. મારા વાલાઓ, યોશુઆનું જીવન આપણે જાણીએ છીએ. મૂસાના મરણ બાદની કારકિર્દી જ્યારે યોશુઆએ નિભાવવાની હતી, કઠિનાઈઓ હતી, કઠણ સમાજ હતો, કઠણ લોકો હતા, આકરા દિવસો હતા. પણ પ્રભુનું વચન સાધારણ નોર્મલ નહીં હતું. પ્રભુએ કીધું કે કમર કસી લે, યાવ ભાન. શા માટે યોશુઆને બાઇબલના પ્રભુએ કહ્યું કે જે દેશનું મેં લોકોના પૂર્વજોની આગળ સમ ખાધા હતા કે આશીષના દેશની અંદર લઈ જવાનું છે, ત્યાં લઈ જવાના માટે યોશુઆને પ્રભુએ પ્રબળ કર્યો, સક્ષમ કર્યો, કાબિલ કર્યો. શા માટે? દેવ જે કલ્પના ચાહતો એ યોશુઆ દ્વારા, મૂસા જે નહીં કરી શક્યો, યોશુઆ દ્વારા દેવે પૂરી કરી. મારા પ્રિયો, આજે જે સ્થિતિમાં દેવે તમને અને મને પસંદ કર્યા છે, જે સમાજ, જે જાતિઓ, જે લોકો, જે પરિસ્થિતિ દેવે આપણને આપી છે, ત્યાં બાઇબલનો પ્રભુ ટાપુઓને, લોકોને, સમાજને, જગતને કહેવામાં પ્રબળ છે. કારણ કે તે આપણા દ્વારા મોટા અને મહિમાવાન બનાવવા માંગે છે. તો મારા પ્રિયો, આજે દેવનું વચન આપણને ઉત્થાન આપતા કહે છે કે આપણે તેના છે, તેણે આપણને પસંદ કર્યા છે અને તે આપણનો ઉપયોગ કરવા માંગે છે. તો વચન વડે ઈશ્વર આપ સર્વને આશીષ આપે અને પ્રભુ આપ સર્વને આજના દિવસની બધી મનોકામનાઓ ઈશ્વરના નામમાં પૂરી કરે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર, તમારા નામને અમે ધન્ય કહીએ છીએ, તમારા ઉપકારોના માટે આભાર, તમારી પ્રશંસા કરીએ છીએ, તમારી દયાના માટે આભાર, તમારા નામને ધન્ય કહીએ છીએ. મહાન છો તમે, દયાળુ છો તમે, કરુણાળુ છો દેવ તમે, અને તમારી કૃપા, પ્રેમ અને તમારો હાથ અમારા માટે કાફી છે.
મુસાફરી દરમિયાન, જીવનની દોડ દરમિયાન, દિવસની યાત્રા દરમિયાન, જીવનની યાત્રા દરમિયાન તમારો સાથ, હાથ, આશીષ સાંભળનારાઓ પર, સેવાઓ પર, વિસ્તારો પર અને ગુજરાત પર તમારી મહિમા રહે એવી કૃપા માંગીએ. બાકી જીવન સમય તમારા હાથોમાં સોંપતા ઈશ્વરના નામથી માંગીએ છીએ. આમેન. બ્લેસ ધ લોર્ડ. આપ સર્વને પ્રભુ આશીષ સાથે.